મિત્રો આપણે આવડી ગયા છીએ ને આવી ગયા છીએ આપણે અને આટલા બધો વરણ આવી તો આપણે તૈયાર થઈ ગયા છીએ ને આપણે જઈશું નીચે અને આઈકો નથી ખોલતી તડકાની અને 10% ખાલી ચાર્જિંગ છે. તો આપણે બ્લોગ ઉતારવામાં તો જોઈશું, એડિટ કરવાનું બાકી છે પણ 10% ચાર્જિંગ છે એટલે જોઈશું કેટલો કેમેરો કામ કરે એ, કેટલો ફોન સાથ આપે એ. ચાલો ઘડીક લાઇટ નથી પાછી ઘરમાં એ વાંધો એટલે કદાચ ઉતર તો દુકાન જઈને પણ સાઈડ ઉપર આવી જવાનું થાય છે કદાચ મારે. ચાલો જે થાય જોઈએ, આપણે 10% ચાર્જિંગ છે જેટલા બને એટલા બ્લોગ બને નાખી પછી એડિટ કરી નાખી પછી. ચાલો મળી તમને પછી. તો આપણે આવી ગયા સાઈડ ઉપર ને સાઈડ ઉપર આપણે પાઇપ નાખવાના છે. તો દર વખતની જેમ આપણે સ્લેબમાં પાઇપ નાખશી. આ બાજુ આખો મેપ છે. આ વખતે થોડોક ઓછો હોય બરાબર ને, ઓલો સીડીનો ભાગ હતો ને કપાઈ ગયો એટલે થોડોક નાનો સ્લેબ છે અને 2 કટકા જ આવે એટલે મોટો સ્લેબ બહુ નથી. અને આપણે જોઈ લો હાલ કેવા થઈ ગયા, ગરમી એવું થાય ને તો અવાજ બેસી ગયો એટલે આયરે વોઇસ ઓવર નથી કરતા, પછી આપણે વોઇસ ઓવર કરી નાખીએ, આયરે નથી બોલતો હું. તો આ સીડીનો ભાગ કપાઈ ગયો છે અને અહીંથી આપણે પાઇપ લઈ લીધા છે. આ તમે જોયો કે આટલો ભાગ કપાઈ જાય એમ જાણો. તો પાઇપને હું નાખવાનું ચાલુ કરી દીધું ને આ બાજુ આપણે પાઇપ નાખી દીધો છે અને ઓલી બાજુ નાખવાનું બાકી છે. આ બાજુ 2 કટકા નાખવાના તો મેં તમને કીધું એમ. તો આ 2 કટકા નાખી દીધા છે આપણે. ફ્રેન બોક્સને એક પાઇપ જોડી દીધો છે. આપણે બાંધવા માંડ્યા વારાને, આ છે વારો ને આ છે પકડ આપણું. ટાયર હાલો વારા બાંધવા માંડી એટલે પાઇપ જલ્દી છે ને બંધાઈ જાય. અને પપ્પા પાઇપ કરે છે. આવી ગયા સોરી દુકાન આવી ગયા સાઈડ ઉપરથી અને હવે બેઠા ને તે જવાનું આપણે ઘરે. હવે 1 વાગી ગયો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો ને પાછલા કેમેરાથી એટલા માટે રેકોર્ડ ન કર્યું કે મારો અવાજ જ નથી પોગતો એ બાજુ. તો આ બાજુ આગળ માઇક હોય તો ત્યાં અવાજ સારો આવે સમજાણું. અને અત્યારે અવાજ બેસી ગયો ફૂલ અને કન્ડિશન એને બહુ ખરાબ થઈ ગઈ છે. અને આ લગ્નનો બ્લોગ ઉતાર્યો ને માંડ વોઇસ રેકોર્ડ થયો. આમ ફૂલ આમ રાખીને કરવો પડ્યો. લગ્નનો બ્લોગ ઉતાર્યો ને એમાં વોઇસ રેકોર્ડ કર્યું ને વોઇસ ઓવર તો ફૂલ આમ એને આમ નજીક રાખીને કરવો પડ્યો. તો આમ જોઈએ કોઈ આમ કેટલું બળકીને બોલવું પડે એવું છે. તો હાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. નવો કઈ સર બતાવીશ તમને. ગામમાં જઈશ તો હોય છે કંઈ બતાવીશ. કાલે જવાનું પ્રસંગમાં આપણે તો અત્યારે 1 વાગી ગયો તો આપણે જમી આવી, જમી કરીને પાછું તમને મળી ડાયરેક્ટ. સાઈડ ઉપર જવાનું ક્યાં જવાનું ખબર નથી. સાઈડ ઉપર કદાચ તો પતી ગયું એમાં હિસાબ તો તમને કહીશ, આમાં બતાવીશ. તો ચાલો બપોરથી મળી માંડ આમાં બોલે થાકી ગયો હું એટલું બોલીને અવાજ ફૂલ આમ બેસી ગયો, અવાજ હાવ બેસી ગયો હોય. તો ચાલો કંઈ નવું હોય તો તમે બતાવીશ. બાકી કન્ટિન્યુ કરીને લાઈક ઓલો વિડીયો મૂક્યો ને એમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરી દો વિડીયો ન હોય એટલે કંઈક ખબર પડે આપણે મહેનત કેટલી છે ને એ લગ્નમાં એમ. તો ચાલો મળીએ ને થોડીક પછી જમી આવી અત્યારે 1 વાગ્યે. ચાલો મળી ભાઈ. અત્યારે પપ્પાના ભાઈબંધનો ફોન આવ્યો હોય કે થોડોક માલ કાઢવાનો ઘડીક બે છે તો ઘડીક બેઠા આપણે 5-10 મિનિટ ને આવી જાય પછી આપણે જઈશું ઘર બાજુ. થોડોક માલ હું જોઈ લઈએ આપણે, માલ કાઢી પછી આપણે આવીને જાવ ઘરે. પાછા આવી ગયા ને બેઠા ઘડીક વાર અને દુકાન આવી ગયા ને જમી કરીને બધું કરી લીધું. અને મોટર એને કલી કાઢી હતી ને તો મોટર હરકી દાળમાં નાખી દીધી કારણ કે રિપેરિંગમાં મોકલી હતી. તો એ રિપેર થઈને આવી ગઈ છે. હવે એમાં એવું છે કે નવી લેવાની સમજાણું. તો જ્યાં લગી રિપેર જ્યાં લગી હાલે છે ત્યાં લગી હલાવવાનું કંઈ નહીં ભેગું થાય એમાં. એટલે જેટલી હાલે ને એટલી હલાવવાની છે બરાબર ને. પછી એ બગડી જાય છે એટલે પાછું નવી લઈ લેવાની. હવે ખર્ચો નહીં કરવાનો બીજો. જો કંઈક બુશિંગ કે કરી એવું કંઈક હતું બુશિંગ નાખવા પડે ને એવું કંઈક કહેતા હતા. અને નાક બંધ થઈ ગયો ને અવાજ આખો બંધ થઈ ગયો. આમ સમજાણું અવાજ માંડ બોલાય છે. તો ઓલા બ્લોગ જોઈએ એમાં વોઇસ ઓવર માંડ થયું એવું થઈ ગયું આમાં. તો આ બેઠા દુકાને ત્યાં તો શનિવારે એટલે ફરાર કરવાનું એક ટાણું કરી લીધું આપણે. તો હવે ઘડીક બેઠા ભાઈ જઈશું આપણે ડાયરેક્ટ એને ઘરે નાસ્તા પાણી કરવા. તો નાસ્તામાં જેવડો વેપારનું ખાઈશું બીજું કાંઈ હોય નહીં સમજાણું ને ફેરાડો એટલે ઘડીક બેઠા નવું કાંઈ હિસાબ બતાવીશ તમને. બાકી આપણે નવું કાંઈ હિસાબ ગોતતા રહો બરાબર. અને કાલે જવાનું શ્રીમંતમાં, કાલે રવિવાર એટલે બીજો કંઈક ફરવા જવાનું હોય છે તો આવી જાય આમાં. બાકી શ્રીમંતમાં જવાનું બીજા રખડવા જવાનું હોય છે તો કહીશ તમને. તો હાલો મળીએ કંઈક થોડીક વાર નવું હોય છે તો બતાવું તમને થોડીક પછી મળી. હાલો તો આપણે મેઇન ખુરશી મૂકીને આપણે સાઈડમાં આવી ગયા ખુરશીમાં અને પપ્પા આવી ગયા છે. પપ્પા આગળ બેઠા છે અને આપણે કંઈ કામ હતું ને એટલે આપણે બેઠા હતા નવરા એમને. આપણે દુકાને બેઠા ને કાલે આપણે જવાનું 11 વાગે પ્રસંગમાં જેમ તમને થોડુંક પહેલાં કીધું એમ. અને પપ્પાને ગયા છે ગામડે થોડું કામ હતું એટલે. તો હવે એ બધું કાકાને લગ્ન છે ને થોડુંક રસોઈનું બધું કંઈક રસોડાનું કઈ રીતે સેટિંગ કરશે કંઈક એવું બધું હોય છે કામકાજ અને બધું નક્કી કરવાનું હોય છે વ્યવહારને એવું બધું. એટલે પપ્પા ગયા ગામડે, પપ્પા મમ્મી બે ગયા એટલે જે જમીન આવશે ને આપણે તો શનિવાર એટલે તો ફરાળ છે. તો હાલ આપણે હજી તો વાર છે બરાબર ને. તો આપણે જઈશું 9 વાગે દુકાન બંધ કરીને. દુકાન બંધ કરીને ફરાળ ને એવું ખાઈ લેવું ને ભાઈ સુઈ જાઉં નીંદર આવશે એટલે. તો વિડીયો એડિટ તો થઈ જાય થોડોક નાનો વિડીયો છે એટલે બહુ અને બહુ લાંબો વિડીયો નથી આજ તો થોડોક ઓછો બનશે એવું લાગે મને. અને થોડોક હવે ને અવાજ થોડોક સુધરતો જાય જોઈએ હવે કેટલીક વાર લાગે સુધરતા. અને કાલ જવાનું એટલે કેટલોક અવાજ સુધરે કેટલોક બેઠેલો હોય ખબર નહીં એમ.
અને હવે ગામમાં એક કામ છે એ અધૂરું રહી ગયું આપણે માઇક લેવાનું. હવે કેદી માઇક લેવાનું મેળ આવે નહીં તો જોઈશું હવે. તો આપણે હોય છે ને હારો નથી આવતો એટલે આપણે એને પાછળથી વિડીયો નથી ઉતારતા વાયલા કેમેરાથી, આગલા કેમેરાથી વિડીયો ઉતારી એમ ને અવાજ નથી આવતો હરખો એટલે. તો હાલો કડક બેઠા 9 વાગે આપણે ઘરે જઈશું, બીજું કંઈક નવીન વિશે બતાવીશ. બાકી મળીએ કન્ટિન્યુ આમાં.